નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। નજર કરીશું 3 મિનિટ 18 ખબર પર। સુરતમાં વધુ એક ભૂઈમાનો વિજ્ઞાન ચોથાએ કર્યો પર્દાફાશ। દીકરીને ભૂઈમા બનાવી માતા પિતાએ બનાવ્યું પૈસા કમાવવાનું સાધન। છેલ્લા 13 વર્ષથી લોકો સાથે કરતા હતા છેતરપિંડી। અમદાવાદમાં દિવાળીના પર્વ પહેલા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા। કોર્પોરેશને કાલુપુર માર્કેટમાં સીલ કરેલી દુકાન બહાર માવાનું વેચાણ। વડોદરાના કરજણ નજીક ગોઝારો અકસ્માત। 2 ખાનગી બસ ધડાકાભેર અથડાતા 2 લોકોના મોત, 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત। વડોદરાના કોટાબાગ 4 રસ્તા પર નશામાં ધૂત નિવૃત્ત પોલીસકર્મીએ કર્યો અકસ્માત। મોપેડ ચાલકને અડફેટે લેતા પહોંચી ઇજા। સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત। એક વ્યક્તિને પહોંચી ઇજા। અકસ્માત પછી સર્જાયો ટ્રાફિક જામ। બોટાદમાં કડદા વિવાદ બાદ હવે પોલીસે હળદળમાં કર્યું રૂટીન ચેકિંગ। જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા સહિત કાફલો પહોંચ્યો હળદળ ગામ। સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું। સુરતની શાળામાં નોનવેજ પાર્ટીને લઈને આચાર્ય પ્રભાકર એલિગેટીએ કર્યો લૂલો બચાવ। નોટિસ આવશે તો ખુલાસો કરીશું। 40 વર્ષ જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગેધરમાં પીરસાયું હતું નોનવેજ। ભરૂચના નંદલાવમાં અજાણ્યા શખ્સે કર્યો આપઘાત। ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન। મૃતકની ઓળખ કરવા પોલીસે શરૂ કરી તપાસ। રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 300 ડ્રાઈવરોની હડતાલ। ગયા મહિનાનો પગાર ન અપાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ। અમદાવાદના ચાંદખેડામાં શુભલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી મળ્યો દારૂ। પીસીબી આરોપી પૃથ્વી પઢિયાર સાથે 8 લાખનો દારૂ જપ્ત કર્યો। સુરતના ઊંધના રેલવે સ્ટેશને મુસાફરોની ભારે ભીડ। દિવાળી અને છઠ પૂજા પહેલા વતન જવા માટે ઉમટ્યા લોકો। સુરતમાં રેલવે સ્ટેશનનું સમારકામ લોકો માટે બન્યું માથાનો દુખાવો। સમારકામને લઈને ટ્રાફિકની સમસ્યા। લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવા મજબૂર। ભાવનગરના મહુવામાં કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી। આગમાં કાર બળીને ખાખ। ચાલકનો આબાદ બચાવ। દિવાળી પછી મગફળીના ટેકાના ભાવે કરાશે ખરીદી। લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થશે। કૃષિમંત્રી રાઘવજી પટેલની મગફળી ખરીદીને લઈને બેઠક। તમિલનાડુના કરોડમાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ। કેસમાં થશે સીબીઆઈ તપાસ। સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસના આપ્યા આદેશ। 40 થી વધુ લોકોના થયા હતા મોત। બિહાર ચૂંટણી વચ્ચે લાલુ, તેજસ્વી અને રાબડી દેવીની વધે મુશ્કેલી। લેન્ડ ફોર જોબ અને આઈઆરસીટીસી કૌભાંડ કેસમાં કલમ 420 હેઠળ ગળાયા આરોપો। યુક્રેન રશિયાના યુદ્ધમાં મૃત્યુ પામેલા યુક્રેનના નાગરિકો માટે દરરોજ 1 મિનિટ થંભી જાય છે શહેર। લોકો દરરોજ 1 મિનિટનું પાડીને વાહનો થંભાવીને આપે છે અનોખી શ્રદ્ધાંજલિ। નેધરલેન્ડમાં સામાન્ય ચૂંટણી પહેલા એમ્સ્ટરડેમ શહેરમાં ઇમિગ્રેશન વિરોધ લોકોનું પ્રદર્શન। શરણાર્થીઓના કારણે સ્થાનિકોને ઘર ન મળી રહ્યા હોવાના આક્ષેપ।